સુરત શહેરના કામરેજ વિસ્તારમાં અસલીના નામે નકલીનો ખેલ લાંબા સમયથી ચાલી રહ્યો હતો, પરંતુ આ વખતે કામરેજ પોલીસની નજર આ કૌભાંડીઓ પર પડી ગઈ. કામરેજના નવાગામ જીઆઈડીસીમાં આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 7 પર પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. આ પ્લોટમાં કોઈ મોટો ઉદ્યોગ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતું નકલી ઘી બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કારખાનું છેલ્લા 15 દિવસથી જ શરૂ કરવામાં આવ્યું હતું. બજારમાં અસલી ઘી તરીકે વેચવા માટે અહીં નકલી સામગ્રી તૈયાર થતી હતી. પોલીસે જ્યારે ફેક્ટરીની અંદર તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. કંપનીમાંથી નકલી ઘી બનાવવાની અલગ અલગ સામગ્રીમાં 15 ડબ્બા તેલ, 140 કિલો જેટલું ક્રીમ અને ફક્ત 1 ડબ્બો ભેંસનું ઘી અને 1 ડબ્બો ગાયનું ઘી મળી આવ્યું હતું. હાલ તો કામરેજ પોલીસે આ તમામ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે છેલ્લા 15 દિવસમાં આ નકલી ઘી બનાવીને કયા કયા વેપારીઓને વેચવામાં આવ્યું છે અને આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે.